અભ્યાસ કરે છે તેનો લગ્નયોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે થશે? આ પહેલા એક વાત જણાવવા માંગુ છું કે મહાશ્વેતાબેને જણાવ્યું છે કે આપણો જે ભવિષ્ય દર્શન કાર્યક્રમ છે તેઓ નિયમિત જુએ છે અને આગળ પણ તેઓએ તેમના પુત્ર માટે જે સવાલ પૂછ્યો હતો આપના દ્વારા તેઓનો જવાબ આપવામાં આવ્યો હતો અને ખૂબ ખૂબ આભાર તેઓ આપનો વ્યક્ત કર્યો છે. સામાન્ય રીતે આ જન્મ કુંડળી પ્રમાણે જો મહાશ્વેતાબેનની કુંડળીના આધારે જોવામાં આવે તો સૂર્ય બુધ સાથે જોડાયેલો છે. 7મા સ્થાનનો અધિપતિ બુધ છે, અધિશત્રુ બનતો હોવાના કારણે લગ્ન યોગમાં થોડોક વિલંબ થાય તેવી શક્યતા દેખાય છે. પણ આવા સમયે બુધની મહાપૂજા જો કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય. 7મા સ્થાનમાં ગુરુ પણ અહીંયા પાપાક્રાંત બને છે, અધિશત્રુ બને છે, તો ગુરુની ઉપાસના પણ ખૂબ જ જરૂરી છે. ગુરુનું રત્ન જો ધારણ કરે તો પણ લગ્ન યોગમાં જે વિટંબણાઓ અને વિલંબ છે એ વિલંબ દૂર થાય તેવી શક્યતા છે. કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ સાથે ખૂબ જ સારા લેણે દેણીના યોગ છે. કર્ક રાશિ અને સિંહ રાશિના જાતકોથી પણ એને સારો બનાવ રહે તેવી યોગ છે. જન્મસ્થાનથી ઉત્તર દિશામાં એના લગ્ન યોગ થાય તેવી પણ એક સુંદર અહીંયા વાત દેખાઈ રહી છે. શુક્ર કુંભ રાશિનો 12મા સ્થાનમાં હોવાના કારણે દાંપત્ય જીવનમાં ખૂબ જ સારું સુખ મળશે. આગળ જતા ખૂબ જ સારું સુખ પણ ભોગવશે. જય ગણેશ. જી આચાર્યજી, અશોકભાઈ પરમાર પ્રાગજીભાઈ લખે છે વલાસણા ગામથી, મહેસાણા જિલ્લાનું વડનગર જે તાલુકાનું છે. જન્મ તારીખ જણાવી છે 29/5/1977, બપોરના 12 કલાકની વચ્ચે એમનો જન્મ છે અને જન્મ સ્થળ છે ખેરાલુ. તેઓ જણાવે છે કે નોકરીમાં મન નથી લાગતું અને કયું નંગ પહેરવું જોઈએ જેથી તેઓનું મન સ્થિર રહે અને ચંચળ જે મન છે એ કાબુમાં આવે. જી, સામાન્ય રીતે કર્ક રાશિનો શનિ એ 12મા સ્થાનમાં હોવાના કારણે માનસિક અસ્થિરતા, રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગ હોવાના કારણે પણ મનોબળમાં ક્યાંક વિકૃતિ અથવા તો નબળાઈ દેખાઈ શક્યતા છે. તો રાહુ અને ચંદ્રના ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવવું જોઈએ. અહીંયા ભાગ્યનો અધિપતિ એ મંગળ છે, સ્વરાશિસ્થ બની બુધ સાથે યુતિમાં બેઠો છે. કદાચ કોઈ રત્ન ધારણ કરવાની જરૂર નથી, પણ લગ્નેશ જો ધારણ કરીએ તો સારા પરિણામોની પ્રાપ્તિ થાય. આ હિસાબે એ જો લગ્નેશ એટલે કે સૂર્ય પહેરે તો એને ખૂબ જ સારી સફળતા મળે. સૂર્યનું રત્ન માણેક આવે છે. સોનામાં અથવા પંચધાતુમાં મઢાવી વિધિપૂર્વક એને ત્રીજી આંગળીમાં જો ધારણ કરવામાં આવે તો એને ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય. પણ આવા જાતકોને બીજા રત્નો ધારણ તો કરવા જોઈએ, પણ એ સિવાય પણ દરરોજ ભગવાન સૂર્યનારાયણને જો જળ ચડાવીને દિવસની શરૂઆત કરે, વડીલોના આશીર્વાદ માને તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. વધુ એક પત્ર લઈ લઈએ. અમદાવાદથી જ લખે છે સૌમ્ય રાજેશ ઠક્કર. જણાવે છે કે તેઓની જન્મ તારીખ છે 13/4/88, જન્મનો સમય રાત્રિના 12:29 કલાકનો અને જન્મ સ્થળ છે મહારાષ્ટ્રના થાણા. જણાવે છે કે લગ્નયોગ ક્યારે છે એ જાણવા માંગે છે, કયા પાત્ર સાથે થશે અને તેઓના જે જ્યોતિષ છે તેમના કહેવા મુજબ જે વિધિ કરાવવાની હોય છે એ વિધિઓ એ કરાવી છે, તેમ છતાં એનું ફળ નથી મળ્યું. સામાન્ય રીતે વિધિમાં એમને ચંદ્ર અને રાહુના ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવેલું હશે, પણ મકરાધિપતિ શનિ જે છે, જે 7મા સ્થાનનો અધિપતિ છે, એ 6ઠ્ઠા સ્થાનમાં ખાડે પડેલો છે, જેના કારણે લગ્નયોગમાં વિલંબ થાય. 27મા વર્ષે લગ્નયોગ, 32મા વર્ષે લગ્નયોગ અને 34મા વર્ષે લગ્નયોગ, આ પ્રમાણે 3 લગ્નયોગની તિથિઓ અહીંયા નિર્ધારિત થાય છે. શનિ મહારાજ અહીંયા લગ્નેશ સપ્તમેશ બની અને ખાડે હોવાના કારણે કોણસ્થ પિંગલો બભ્રુ કૃષ્ણો રૌદ્રો તકો યમઃ સૌરી શનિશ્ચરો મંધ પીપલાદેન સંસ્કૃત એતાની દશ નામાની પ્રાતરુથાય પટે શનિશ્ચર કરતા પીડા ન કદાચિત ભવિષ્યથી. આ શનિ મહારાજનો મંત્ર છે. દર શનિવારે આની એક માળા કરવામાં આવે અથવા કોઈ પંડિત પાસે 23,000 મંત્રના જાપનું અનુષ્ઠાન કરવામાં આવે. ત્યાં સુધી એને અડદની દાળનું ભોજન બને ત્યાં સુધી આપણે ઘણી વખત કહેતા હોય સારું મારું કાર્ય થતું હોય તો કંઈક બાધા રાખું, તો અડદની દાળ જ્યાં સુધી મારું વ્યવિશાળ કે લગ્ન ન થાય ત્યાં સુધી અડદની દાળ નહીં ખવાવી જો બાધા રાખી અને દર મહિનામાં એક વખત, કારણ કે જન્મ છે કૃષ્ણ પક્ષની 12ના દિવસે, તો દર મહિનાની કૃષ્ણ પક્ષની 12ના દિવસે કુળદેવીને એક જો શ્રીફળ વધેરે તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય, લગ્ન યોગ થાય. મકર રાશિ, મીન રાશિ અને મિથુન રાશિ સાથે સારી લેણા દેણીના યોગ દેખાઈ રહ્યા છે. એ ઉપરાંત ધન રાશિ સાથે પણ શક્યતાઓ સારી છે. મકર રાશિ એ એની 7મા સ્થાનમાં હોવાના કારણે જન્મથી પશ્ચિમ દિશામાં જો લગ્ન થાય તો એનું દાંપત્ય જીવન ખૂબ જ સારું રહેશે. જય ગણેશ. જી આચાર્યજી, ભાવનગરથી એક પત્ર આવ્યો છે. રવિન્દ્રભાઈ ત્રિવેદી લખે છે. તેઓ લખે છે કે મારી દિવસની શરૂઆત જ ભવિષ્ય દર્શન કાર્યક્રમથી થાય છે. જ્યાં સુધી કાર્યક્રમ જોઈ ન લે ત્યાં સુધી એઓ પાણી સુધા પીતા નથી. આ વાત સાથે તેઓએ જણાવ્યું છે કે જન્મ તારીખ છે 24/10/1984, જન્મનો સમય છે સવારે 10:55 કલાકનો અને જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું મહુવા. હાલ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. BSc તેઓએ કરેલું છે, પરંતુ સરકારી જે નોકરીના યોગ છે એ ક્યારે છે? સામાન્ય રીતે બેન કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો સરકારી નોકરીના યોગો એમના બહુ ધૂંધળા દેખાઈ રહ્યા છે, પણ છતાંય ભાગ્યસ્થાનનો અધિપતિ એકાદશ સ્થાનમાં છે એટલે ભગવાન એમના વાતને સાંભળશે એ વસ્તુ ચોક્કસ છે. ગ્રહોના દ્વાર જ્યારે ખુલશે ત્યારે ચોક્કસ એમને સારી સફળતા મળશે. શનિ મહારાજ સૂર્ય સાથે અને ચંદ્ર સાથે પણ જોડાયેલા છે. ચંદ્ર અહીંયા અસ્તંગત બને છે, સૂર્ય અહીંયા નીચનો બને છે, શનિ અહીંયા ઊંચરો બને છે, તો શનિ સરકારી નોકરીમાં એને ખૂબ જ સારી સફળતા આપે તેવા યોગ દેખાઈ રહ્યા છે. પણ કુંડળીની અંદર જે લગ્ન સ્થાનમાં હોવાના કારણે, મંગળ સાથે યુતિમાં હોવાના કારણે જો આ ભાઈને ગવર્મેન્ટ જોબ જોઈતી હોય તો એને 2 રત્ન ધારણ કરવા
પડે. એક તો સૂર્યનું રત્ન માણેક ધારણ કરવું પડે અને એક ધન લગ્ન હોવાના કારણે ગુરુનું રત્ન ધારણ કરવું પડે. તો ગુરુ અને સૂર્ય આ બંને જો વિધિપૂર્વક ધારણ કરે તો ખૂબ જ એને સારી સફળતા મળે. એ ઉપરાંત એમની જન્મકુંડલીમાં શુક્ર કેતુ પણ સાથે જોડાયેલો છે. કોઈ પણ સ્ત્રીના સંસર્ગથી, સ્ત્રીના સહયોગથી એના ભાગ્યની ઉત્તમ તકો એને પ્રાપ્ત થાય. તો જ્યાં પણ એને તકલીફ લાગતી હોય ત્યાં માતાનો, બહેનનો, દીકરીનો અથવા પોતાની પત્નીનો જો સહયોગ લે તો એ ચોક્કસ એક આગળ વધી શકશે. જી, તો દર્શક મિત્રો, આપના દ્વારા લખાયેલા હજુ ઘણા બધા પત્રોના જવાબ આપણે આ કાર્યક્રમમાં આપીશું. હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. અનોખી છે, અણમોલ છે અને સૌથી ખાસ પણ લક્સની નવી ઓફર. બીજું શું? કારણ કે લક્સનું મલ્ટીપેક થયું માત્ર 85 રૂપિયાનું. ભાભી, સોનામાં સુગંધ ભળી એટલે એમ કે આપણા મનપસંદ સીજી રોડના સુપ્રસિદ્ધ આઈએ જ્વેલર્સ હવે મણિનગરમાં પણ આવી ગયા છે અને ઉદ્ઘાટન સમારંભ સપ્તાહમાં 2 થી 8 માર્ચ સુધી આપણને ભવ્ય ડિસ્કાઉન્ટ પણ મળશે. સોના, જડતર, હીરા, પ્લેટિનમ તથા સિલ્વરની અદ્ભુત શ્રેણી. ઈશ્વરલાલ હરજીવનદાસ આઈએ જ્વેલર્સ, ગ્રાઉન્ડ ફ્લોર, તક્ષશિલા સ્ક્વેર, કૃષ્ણબાગ, 4 રસ્તા, મણિનગર. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री। વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. આચાર્યજી, અમદાવાદથી એક પત્ર આવ્યો છે. જન્મ તારીખ જણાવી છે તેઓએ 4/8/1988. જન્મનો સમય છે 7:20 અને જન્મ સ્થળ છે અમદાવાદ. તેઓનો પ્રશ્ન છે કે નોકરીમાં સેટિસ્ફેક્શન નથી મળતું, સારા નોકરીના યોગ ક્યારે છે, લગ્ન યોગ ક્યારે છે અને ભવિષ્ય કેવું રહેશે? સામાન્ય રીતે ઉત્તમ નોકરી માટે બુધની ઉપાસના કરવી ખૂબ જ જરૂરી છે. આ ભાઈને કારણ કે સૂર્ય બુધ સાથે જોડાયેલો છે, બુધ અસ્તંગત બની અને એના 7મા સ્થાનમાં છે. તો ભાગીદારીવાળા કામકાજ એટલે કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે કામ કરવાનું હોય ત્યારે બુધનું રત્ન ધારણ કરવું ખૂબ જ જરૂરી છે. અથવા તો એક બુધનો સ્તોત્ર છે, બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, બુદ્ધિદાતા વરપ્રદ. આ બુધનું સ્તોત્રનું નિત્ય પારાયણ કરે, દર બુધવારે મગનું ભોજન પોતે કરે અને ગાય અને મગને રોટલી ખવડાવે તો ચોક્કસ એના ભાગ્યના ઉદયમાં કદાચ સારા ભગવાન ગણપતિ બાપાને આશીર્વાદ ઉતરશે. એ ઉપરાંત દર બુધવારે એ સાંજે સાયંકાળે ઘરમાં કપૂરી જે આવે, કપૂર ગોટી આવે છે, એ કપૂર ગોટીનો દીવો કરી અને આખા ઘરની અંદર એ પ્રગટાવે અને સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ નમસ્તે પ્રચલિત મંત્ર છે. આ મંત્રનો જાપ કરશે, ચોક્કસ એને સારા યોગો ઉભા થશે. જય ગણેશ. આચાર્યજી, પત્રો તો આપણે ઘણા લઈ લીધા, પરંતુ જે દર્શક મિત્રો રાશિ આજનું જાણવા માટે, રાશિફળ જાણવા માટે બેઠા છે એવો લોકો માટે શરૂઆત કરીએ. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુનનો આજે. મેષ રાશિના જાતકો માટે આજના દિવસ માટે જોઈએ તો સ્વાસ્થ્યની બાબતમાં મિત્રો થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. ઉતાવળિયા નિર્ણયો નુકસાન કરાવી શકે તેવી શક્યતા છે. પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન મળે. પારિવારિક કામકાજની અંદર વિઘ્ન સંતોષીઓ નુકસાન કરાવી શકે તેવી શક્યતા છે. ધીરજથી આજના દિવસને પસાર કરી લેજો, તમારો દિવસ મધુર બની જશે. વૃષભ રાશિની વાત કરીએ તો બ બહુ જેના અક્ષર છે. આવક અને જાવકનું પ્રમાણ મિત્રો આજના દિવસ માટે તમારું સમાંતર જળવાઈ રહે તેવા યોગ બની રહ્યા છે. કામકાજની અંદર કંઈક વધારે અટવાયેલા આજના દિવસ માટે તમે રહેશો. દિવસ ક્યાં પસાર થઈ જાય ખબર પણ ન પડે. આવક પ્રાપ્તિના નવા સ્ત્રોત પણ આજના દિવસ માટે ઊભા કરી શકશો. કામકાજની અંદર ફાયદો થાય, મન પણ પ્રસન્ન રહેશે, કારણ કે ભગવાન ગણપતિની કૃપાથી આજનો દિવસ તમારા માટે મંગલમય બની જશે. હવે વાત કરીએ મિથુન રાશિના જાતકો માટે. ક, છ અને ઘ જેના અક્ષર છે આવા જાતકો આકસ્મિક ધન લાભના સુંદર યોગો આજે નિર્માણ થયેલા છે. બચાવેલું નાણું વધે એવી પણ શક્યતા દેખાઈ રહી છે. કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે કરી લેજો, અથવા કોઈ પણ ડિપોઝિટ મૂકેલી હોય અને બેવડાવવાની હોય તો પણ આજનો દિવસ મિત્રો તમારા માટે શ્રેષ્ઠ છે. કોઈ પણ જાતના લાંબા રોકાણ માટે સમય આજનો સારો નથી. થોડુંક ધીરેથી કામકાજ કરજો. જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે આપ મેળવી શકશો. મહેનતના પ્રમાણમાં ફળ કદાચ થોડુંક ઓછું મળે આવી પણ શક્યતાઓ દેખાય છે, પણ આજની રાખેલી ધીરજ એ આવતીકાલે તમારા માટે પરિણામરૂપ બની શકે છે. જય ગણેશ. આચાર્યજી, હવે જે પત્ર આવ્યો છે લખે છે સુધીરભાઈ મજમુદાર, વાંસદાથી પત્ર છે. તેઓના પુત્ર ધ્રુવ વિશે પૂછવા માંગે છે, જેની જન્મ તારીખ છે 7/11/86. જન્મનો સમય છે સવારના 5:10 અને જન્મ સ્થળ છે વાંસદા. લગ્ન યોગ ક્યારે છે અને કાલસર્પ દોષની વિધિ તેઓએ કરાવી છે. આગળ કઈ વિધિ કરાવી જોઈએ અને શું આગળ ઉપાય છે? સામાન્ય રીતે કાલસર્પ કુંડળીમાં તો છે જ, પણ રાહુ મીન રાશિમાં 7મા સ્થાનમાં હોવાના કારણે પિતૃદોષની પણ અહીંયા સંજ્ઞા કુંડળી બતાવી રહી છે. તો પિતૃઓના આશીર્વાદ જો મળે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આપણા કોઈ પણ પૂર્વજ જે નજીકના 3 વર્ષ પહેલા કોઈ ગુજરી ગયા હોય
એનો દીવો નિયમિત અથવા તો દર બુધવારે પાણીયારે કરવો ખાસ જરૂરી છે. પિતૃઓને યાદ કરવા જરૂરી છે. અમાસના દિવસે કુલેરનું નિવેદ પિતૃઓને ધરાવી શ્રીફળ અને કુલેર આ બંને પિતૃઓને પ્રસાદ તરીકે ધરાવી અને ઘરના બધા જ વ્યક્તિઓ એનો પ્રસાદ લેવો જોઈએ. આ પ્રમાણે પિતૃઓની તૃપ્તિ થાય છે. ચૈત્ર મહિનો કે કાર્તક મહિનો એ પિતૃઓના તર્પણ માટે જેને આપણે નારાયણબલી શ્રાદ્ધ કહીએ છીએ, નારાયણબલી શ્રાદ્ધ દ્વારા પણ પિતૃઓને તૃપ્ત કરી શકીએ છીએ. 16 શ્રાદ્ધ જો ભાદરવામાં નાખવામાં આવે તો પણ આ બધી જે વિટમણાઓ અને વિલંબ જે તમારો છે એ વિલંબ દૂર થઈ જાય. તો કીધા લગ્ન બાબતનો જો વિચાર કરીએ તો પણ અહીંયા મીન રાશિનો રાહુ જ લગ્ન યોગમાં વિલંબ કરી રહ્યો છે. તો અર્ધકાય મહાવીર્ય ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભસંભૂતમ તમ રાહુ પ્રણમામ્યહમ. આ રાહુના 1,00,000 મંત્રના જાપ ઓમ પિતૃભ્યો નમઃ આ મંત્ર દ્વારા જો કરવામાં આવે તો પણ ખૂબ જ લગ્ન યોગમાં સારી સફળતા મળશે. મીન રાશિ, વૃષભ રાશિ અને સિંહ રાશિના જાતક સાથે જો વ્યવિચાર થાય તો લગ્ન યોગમાં ખૂબ જ સારી સફળતા મળશે. જુલાઈ મહિના પછી આવા યોગ એક શરૂ થઈ રહ્યા છે, પણ પિતૃઓના આશીર્વાદ સંકલ્પબદ્ધ જો આજથી જ તમે લેશો તો જ તમને ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. આચાર્યજી, હવે ભાવનગર જિલ્લાના મહુવાના ઓથાથી જે પત્ર આવ્યો છે ચેતનાબેનને, એમની વાત કરીએ. ચેતનાબેનની જન્મ તારીખ છે 4/8/90, જન્મનો સમય છે 7:25 સાંજનો અને જન્મસ્થળ છે પાલીતાણાનું રોવડી વદર ગામ. જણાવે છે કે ઘણા બધા પ્રયત્નો છતાં હજુ લગ્નમાં વિલંબ થાય છે અને નોકરી ઘણી બધી શોધવા છતાં નોકરીમાં મેળ નથી પડતો. ક્યારે થશે? સામાન્ય રીતે આ બેન જો દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવે સંજીવની, તો એમના ભાગ્યના ઉદયમાં એક નવા દ્વાર ખુલે તેવા યોગ દેખાઈ રહ્યા છે. કારણ કે શનિચંદ્રનો વિષ યોગ એમની કુંડલીમાં 12મા સ્થાનમાં છે. ગુરુ પ્રબળત્વ પ્રાપ્ત કરીને સૂર્ય અને કેતુ સાથે જોડાયેલો છે, ગુરુ કેતુ સાથે જોડાયેલો છે, સૂર્ય કેતુ સાથે જોડાયેલો છે. એટલે ગ્રહણ યોગ અને ચાંડાલ યોગ બંને બની રહ્યા છે. મંગળ બહુ જ પ્રબળ છે, એટલે અભ્યાસ એમનો ખૂબ જ સારો હોય. એમની બુદ્ધિ કારકિર્દી માટે આગળ વધવાની એમની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પ્રમાણે એમનું પોતાનું બળ તો છે જ, પણ બુધ નબળો હોવાના કારણે બુધનું રત્ન પણ જો ધારણ કરવામાં આવે તો પણ ખૂબ જ સારી સફળતા મળે. બુધનું રત્ન પાનું આવે છે, લીલા કલરનું આવે છે, ટચલી આંગળીમાં ડાબા હાથની જો વિધિપૂર્વક ધારણ કરે તો ખૂબ જ સારી સફળતા મળે. આવા વ્યક્તિઓ ભગવાન દત્તાત્રેયની ઉપાસના કરે, સાંઈ બાબાની ઉપાસના કરે તો પણ એને ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે. જય ગણેશ. અને આચાર્યજી, હવે રાશિ લઈ લઈએ તો કર્કસિંહ અને કન્યા રાશિની વાત. કર્કસ્યાધિપતિ ચંદ્રમા કર્ક રાશિના જાતકોને જોઈએ તો પિતા અને પિતરાઈઓના આશીર્વાદ દ્વારા આજનો દિવસ આપ મંગલમય બનાવી શકો તેવા યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પણ નજીકના જે તમારા સંબંધીઓ છે અથવા તો નજીકના તમારા કાર્યકર્તાઓ અને સહયોગીઓ છે એનો જો સહયોગ આજના દિવસ માટે મળશે તો ખૂબ જ સારી સફળતા મળશે. ધંધાની અંદર સારી આવકના યોગો મિત્રો આજે દેખાઈ રહ્યા છે. વાહન લેવું હોય તો પણ આજનો દિવસ માટે તમારા માટે શ્રેષ્ઠ છે. નાનું મોટું વાહન આપ ખરીદી શકો છો. માતા સાથે વૈચારિક મતભેદો પણ આજ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, પણ માતા સાથે વૈચારિક મતભેદો જ્યારે થતા હોય ત્યારે મૌન રહેવું એ તમારા માટે તમારું આભૂષણ ગણાશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે આવા જાતકો માટે ભાગ્યોદયની ઉત્તમ તકો સિંહ રાશિના જાતકોને આજના દિવસ માટે પ્રાપ્ત થાય. કામકાજની શરૂઆત તો કરજો, પણ ધીરજથી જેટલું કામ કરશો એટલી જ સારી સફળતા મળશે. બને ત્યાં સુધી બોલવાનો, વ્યવહારનો આજનો દિવસ ઓછો રાખી દો. જેટલું કામ થાય એટલું દિલથી કરો, ચોક્કસ સારી સફળતા મળશે. કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં. મિત્રો સાથે મતભેદ થાય તેવી પણ શક્યતાઓ આજે દેખાઈ રહી છે. અચાનક બહારગામ જવાનું થાય, પ્રવાસ અને યાત્રાના યોગો પણ આજના આપના દેખાઈ રહ્યા છે. પણ એકંદરે આજનો દિવસ તમારા માટે શુકનવંતો બની જશે, કારણ કે ભગવાન ગણેશજી તમારા પર કૃપાળુ છે. વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે. પઠ અને ણ જેના અક્ષર છે આવા કન્યા રાશિવાળા જાતકો માટે મિત્રો આરોગ્યની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે. આપણું ગુજરાતી સાહિત્ય કહે છે પહેલું સુખ તે જાતે ન રહ્યા. તમારું શરીર સારું હશે તો બધી જ વસ્તુઓ તમને સારી દેખાશે. આ બાબતે આજે ધ્યાનમાં લેજો. કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા થાય થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. મિત્રોના સહયોગથી તમારા રોકાયેલા કાર્યમાં સારી પ્રગતિના યોગો પણ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં થોડુંક ફળ ઓછું મળે આવી પણ શક્યતાઓ છે. વાહન વ્યવહારમાં ખાસ કરી તમે જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે વાહન વ્યવહારમાં, વાહન ચલાવવામાં થોડીક કાળજી રાખશો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. આચાર્યજી, પાલનપુરથી એક પત્ર આવ્યો છે. હરેશભાઈ લખે છે. સૌપ્રથમ તો તેઓ લખે છે કે નિયમિત રીતે ભવિષ્ય દર્શન કાર્યક્રમ તેઓ જુએ છે અને ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ દ્વારા જે માર્ગદર્શન તેઓને આપવામાં આવે છે જે ઘણા બધા લોકોને ઉપયોગી નીવડે છે અને જે આપે દિવસની શરૂઆત કરવાનું જે આપે બતાવ્યું છે કે આ રીતે શરૂઆત કરો, એ રીતે જે શરૂઆત એમને કરી છે એમાંથી એમને ખૂબ લાભ મળ્યો છે. ઘણી બધી જ્યોતિષશાસ્ત્રનું આપ દ્વારા જ્ઞાન પણ મળે છે એવું પણ જણાવ્યું છે અને એવું પણ કહે છે કે તમને મળવાની પણ એમને ખૂબ મહેચ્છા છે. જેઓના હરેશભાઈની જન્મ તારીખ છે 26/6/1987. જન્મનો સમય રાત્રિના 9 કલાકનો છે અને જન્મ સ્થળ છે પાલનપુરનું ઢીબાણા ગામ. લગ્ન જીવન કેવું છે અને આવનારું ભવિષ્ય કેવું રહેશે અને તે ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે કયો વાર કરવાથી તેમને ફાયદો થશે. સંજીવની આપે જે કહ્યું પ્રમાણે દર્શકો ખૂબ જ આતુરતાથી આપણી રાહ જોતા હોય છે અને ભગવાનની દયાથી ગણપતિ બાપાની કૃપાથી જ્યોતિષના માધ્યમ દ્વારા એ લોકોને સારું જ્ઞાન પણ પ્રાપ્ત થતું હોય છે. એક ખાલી માહિતી આપી દઉં કે આપણે એક નવો નંબર મોકલ્યો છે 7817017097. એમાં કેટલા કોલર આપણી સાથે સંપર્કમાં રહ્યા, કેટલા કોલરે કોલ કર્યા અને કેટલા લોકોને આપણે એને સાંભળી શક્યા એનું ટોટલ એની અંદર રેકોર્ડિંગ આવે છે.
તો કદાચ કલ્પના કરી શકાય કે 1768 કોલરોએ ખાલી ફેબ્રુઆરી મહિનામાં 1 થી 26-27 તારીખ સુધી આપણી સાથે સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો. 1768 કોલરોએ, એમાં 670 કે 75 કોલરોએ એ સક્સેસફુલ રહ્યા આપણા પેલા કાર્યક્રમમાં આગળ વધવા માટે, અને એમાંથી 240 સભ્યો સાથે આપણે વાત કરી શક્યા. આવું એક અંદર એનું બતાવવામાં આવેલું છે. આ હિસાબે આપણે કલ્પના કરી શકીએ છીએ કે દર્શકો આપણી આ કાર્યક્રમની આતુરતાથી રાહતો જોતા જ હોય છે, અને ભગવાન ગણપતિની કૃપા થાય કે આપણા દ્વારા બોલાયેલા શબ્દ એમના માટે અમૃત બની જાય અને ભગવાન ગણપતિની સારી કૃપાની પ્રાપ્તિ થાય. અહીંયા લગ્ન યોગ માટે જો વિચારવામાં આવે તો સૂર્ય, મંગળ, બુધ અને ચંદ્ર આ ચારે ગ્રહો એના ચોથા સ્થાનમાં બેઠેલા છે. શનિ મહારાજ એકાદશ સ્થાનમાં છે, રાહુ ત્રીજા સ્થાનમાં મીન રાશિનો હોવાના કારણે દરેક કાર્ય વિલંબથી થાય તેવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. લગ્નેશ એ શનિ છે, એકાદશ સ્થાનમાં છે, ખૂબ જ યોગકારક બની રહેલો છે. પણ આ શનિની જો ઉપાસના પણ જો કરવામાં આવે, લગ્નેશ એકાદશ સ્થાનમાં છે તો શનિની ઉપાસના પણ કરવામાં આવે તો પણ ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ચંદ્ર મંગળ સાથે જોડાયેલો છે, તો અહીંયા આદ્રા નક્ષત્ર હોવાના કારણે ચંદ્ર અહીંયા મંગળ સાથે લક્ષ્મી યોગ બનાવી રહ્યો છે. એટલે વધારે પડતી મહત્વાકાંક્ષા અથવા વધારે પડતી કોઈ અપેક્ષાઓ કદાચ નુકસાન કરાવી શકે આવી શક્યતા છે. તો આવા સમયે અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓને પોતાની મર્યાદામાં આંકવી જોઈએ તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. અહીંયા 7મા સ્થાનનો અધિપતિ 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે. નિયમિત મહાદેવજીની પૂજા કરવામાં આવે. મહાદેવજીના મંદિરમાં જઈ, ભગવાન શિવ છે એ જલધારા શિવપ્રિય, ભગવાનને પાણી બહુ પ્રિય છે. સવારમાં 1 લોટો જો ભગવાનને જળ ચડાવી આપવામાં આવે, મહાદેવજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય, તમારા બધા જ અધૂરા કાર્યો પૂરા થાય તેવી શક્યતાઓ છે. જય ગણેશ. તો દર્શક મિત્રો, અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થશે એ વિષય પર વાત હજુ બાકી છે. આપ જોડાયેલા રહો ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. પત્નીજી, વ્હીલ હવે બદલાઈ ગયો છે અને બની ગયો છે એકદમ નવો અને દમદાર, જે આપે ઊંડામાં ઊંડી સફાઈ. જેને દમ ભાભી, સોનામાં સુગંધ ભળી એટલે એમ કે આપણા મનપસંદ સીજી રોડના સુપ્રસિદ્ધ આઈએ જ્વેલર્સ હવે મણિનગરમાં પણ આવી ગયા છે, અને ઉદ્ઘાટન સમારંભ સપ્તાહમાં 2 થી 8 માર્ચ સુધી આપણને ભવ્ય ડિસ્કાઉન્ટ પણ મળશે. સોના, જડતર, હીરા, પ્લેટિનમ તથા સિલ્વરની અદ્ભુત શ્રેણી. ઈશ્વરલાલ હરજીવનદાસ આઈએ જ્વેલર્સ, ગ્રાઉન્ડ ફ્લોર, તક્ષશિલા સ્ક્વેર, કૃષ્ણબાગ 4 રસ્તા, મણિનગર. हेलो, मैं राहुल अंबाला से अपनी जोड़ी खूब जमेगी जी. शाहरुख, मैं जानती हूँ तुम हो. हेलो हेलो. myself देवदास from कोलकाता. शाहरुख, मैंने कहा ना नो. हाय अंजलि मेरठ से. शाहरुख, स्टॉप इट. शाहरुख नहीं, अगले लाख साल में आप मेरे साथ स्टार कर सकते हो. बस मुझे मिस कॉल दीजिए 90046 90046 पर और बनिए मेरे को स्टार. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર હું સંજીવની આપનું સ્વાગત કરું છું. આચાર્યજી, એક પ્રશ્ન એવો થાય કે વ્યક્તિના જીવન પર ગ્રહોની કેવી અસર હોય છે, કઈ રીતે અસર કરે છે? સામાન્ય રીતે ગોચરના ગ્રહો, તમે જે કહ્યું પ્રમાણે ગોચરના ગ્રહો પણ જન્મની કુંડળી પર અસર કરતા. આપણે કોઈને કહીએ કે તમારું લગ્ન આ સમય દરમિયાન થઈ જશે, આ કઈ રીતે ખબર પડે? કારણ કે આ તો જન્મનું સર્વાયું છે. એક જ તમને વાત કરું કે હમણાં બહુ ટાઈમ નથી થયો, દૈનિક પેપરની અંદર એક મારી કોલમ આવેલી અને એમાં મેં લખેલું કે શનિશ્ચરી અમાસ, બરાબર, એમાં મંગળ વક્ર ગતિનો છે અને સતતારા નક્ષત્ર અને કુંભ રાશિનો ચંદ્રમા, આ રાશિના સંયોગ પ્રમાણે શનિશ્ચરી અમાસ કેવું ફળ આપશે. તો એક દૈનિક પેપરની અંદર જે કોલમ આવેલી એમાં મેં લખેલું કે મંગળ અને શનિ, મંગળ મની લોઢું અને શનિ મને લોઢું અને મંગળ મની બ્લડ, લોહી. તો લોહીને અને લોઢાને સ્પર્શ થશે. એટલે એનો મતલબ કે આવનાર 4 મહિના ચૂંટણી આવે, ગમે તે આવતું હોય, પણ વાતાવરણ મનુષ્યો માટે અનુકૂળ નથી. અને કદાચ તમે ગઈકાલે જ અમદાવાદની અંદર અથવા આજુબાજુમાં કચ્છની અંદર કે સમીની આસપાસની અંદર કે કચ્છમાં જે આપણે જોયું, બરાબર છે, મને લાગે છે ગ્રહો માણસને છોડતા નથી. ગ્રહ રાજ્યમ પ્રયશ્ચંતિ, પણ અગાઉથી ખબર પડી જાય છે કે આવું થવાની શક્યતા છે. હકીકતમાં માણસને ચેતવવા માટે છે કે આવું જ્યારે પ્રતિકૂળ સંજોગો તમારી સામે હોય ત્યારે તમારે કઈ રીતે રહેવું જોઈએ, સંયમ કઈ રીતે જાળવવો જોઈએ, તમારી બુદ્ધિશક્તિનો ઉપયોગ બીજા શું કામ દોડો છો, તમારી પોતાની બુદ્ધિ, ગ્રહો ચેતવે છે માણસને, અને એ આપણે ગ્રહો દ્વારા જો ચેતવણી અનુભવીએ. મેં લખ્યું છે કે લોઢું અને મંગળ આ બંને સાથે, લોહી અને લોઢું સાથે મળે એવી શક્યતા હોય, કારણ કે શનિશ્ચરી અમાસ હતી એટલે ભારે અમાસ કહેવાય. તો આવનારા 4 મહિનાઓ
કદાચ કોઈ પણ લક્ષ્ય, કદાચ ચૂંટણી આવી રહી છે તો ગઈકાલે નક્કી થયું કે કઈ કઈ તારીખો દરમિયાન ચૂંટણી છે, પણ એ પહેલા ગ્રહોના આધારે ખબર પડી જાય છે કે આટલો સમય થોડોક સાચવવા જેવો છે. આવી જેને કહેવાય ને કે ભાઈ આતંકવાદી પ્રવૃત્તિઓથી માણસોએ દૂર રહેવું જોઈએ, અને આ ગ્રહો પ્રમાણે જો આપણે સાવચેત પ્રમાણે ચાલીએ તો આપણને ખૂબ જ સારી સફળતા મળે. અને આ જ ગ્રહોની ચાલ છે, અને એ ગ્રહોની ચાલ પ્રમાણે જો અનુસરીએ તો ખૂબ જ સારું પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. ચોક્કસ. અને હવે વાત તુલા, વૃશ્ચિક અને ધન રાશિની. તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરશો તો તુલા રાશિના જાતકોને ખૂબ જ સારા પરિણામો મળશે. વેપારી વર્ગ જે છે એને કાર્યક્ષેત્રની અંદર સારા વિકાસના યોગો પણ દેખાઈ રહ્યા છે. જે કંઈ કાર્ય કરશે કાર્યના સંબંધથી લાભ પણ મેળવશે. કોઈ પણ પ્રકારની ઉધારીથી આજના દિવસ માટે મિત્રો સાચવીને કામકાજ કરવું જરૂરી છે. લેવડ દેવડની અંદર કોઈ પણ જ્યારે કામકાજ આપ કરતા હોય ત્યારે સાચવીને કામકાજ કરજો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. વૃશ્ચિક રાશિ ન અને યજના અક્ષર છે આવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને રોગને ક્યારેય મિત્રો તમારે નાનો ન ગણવો જોઈએ, કારણ કે નાનકડો રોગ ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. શેર બજારને લગતા કામકાજ હોય, ધંધાની અંદર નવા કોન્ટ્રાક્ટ લેવાના હોય, કોઈ પણ આજીવિકાની ઉપાર્જન માટે કોઈ પણ સારા કામકાજ કરવાનો હોય, આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. યાત્રા પ્રવાસના પણ યોગો દેખાઈ રહ્યા છે. પરિવારમાં તણાવ, થોડીક માનસિક અશાંતિનો અનુભવ પણ તમને થાય તેવી શક્યતાઓ છે. સાચવીને કામકાજ કરી લેજો. ધનરાશિ ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે આવા ધનરાશિવાળા જાતકો માટે વિદ્યાર્થીઓને કદાચ મહેનતના સારા પરિણામો મળે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો નવી તકો મળે. સમય ખૂબ જ અનુકૂળ છે. કામની પણ કદર થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. ફક્ત સાવધાની રાખવાની છે તમારા શત્રુ પક્ષથી જેટલી સાવધાની રાખશો ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. અને આજે પૂનમબેનનો પત્ર આવ્યો છે. જી. તેઓ જણાવે છે કે પુત્રની, જેનું નામ પુત્રનું નથી જણાવ્યું, તેઓએ પુત્ર વિશે સવાલ છે. સૌપ્રથમ તો તેઓએ જણાવ્યું છે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ દ્વારા જે માર્ગદર્શન આપો છો એ ઘણું જ ઉપયોગી નીવડે છે. ઘણા કામ પણ તેઓના સક્સેસ થયા છે, અને ભગવાન આપને માર્ગદર્શન આપવા માટે લાંબી આયુ આપે. પૂનમબેનના પુત્રની જન્મ તારીખ છે 14-10-1984, રાત્રે 1:25નો જન્મ સમય છે, અને સ્થળ છે વડોદરા જિલ્લાનું કરજણ ગામ. એ નોકરી પહેલા હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી નોકરી નથી. તો નોકરીના યોગ છે કે આગળ ધંધો કરવો સારો? સામાન્ય રીતે ભાગ્યનો અધિપતિ એ ગુરુ બને છે. ગુરુ જન્મકુંડળીની અંદર 6ઠા સ્થાનમાં છે, મંગળ સાથે જોડાયેલો છે, અને 10મા સ્થાનનો અધિપતિ પણ અહીંયા બંને સાથે છે. ભાગ્યેશ અને કર્મેશ બંને એના 6ઠા સ્થાનમાં હોવાના કારણે વધારે પડતા યોગ એના નોકરીના દેખાઈ રહ્યા છે. કદાચ વ્યવસાયની અંદર પ્રયત્ન કરે તો પણ શરૂઆતમાં કદાચ એને સફળતા ન મળે, પણ ધીમે ધીમે વ્યવસાયની અંદર જો આગળ વધશે તો પણ એને સારા પરિણામ મળશે. પણ ઉતાવળ જો કરવા જશે, તરત કમાવાની આશા રાખશે તો એની શક્યતા ઓછી દેખાય છે. ચંદ્ર રાહુ સાથે ગ્રહણ યોગ બનાવી રહ્યો છે એકાદશ સ્થાનની અંદર, પણ વૃષભ રાશિનો ચંદ્રમાં અહીંયા પ્રબળત્વ પ્રાપ્ત કરી રહ્યો છે. માટે માનસિક રીતે સંતુલિત છે, તો એને નોકરી કરતા ધંધાની અંદર વધારે તમે ધ્યાન અપાવશો તો લાભ થશે. પણ અત્યારે હજી 3 વર્ષ માટે કદાચ એના ધંધાના યોગો દેખાતા નથી. 3 વર્ષ પછી 2017ના ફેબ્રુઆરી મહિના પછી તમે એના ધંધા માટે જો વિચારશો તો ખૂબ જ સારું પરિણામ મળશે. જય ગણેશ. અને આચાર્યજી છેલ્લી 3 રાશિ પણ સાથે સાથે લઈ લઈએ, મકર, કુંભ અને મીન રાશિના જાતકો વિશે. મકર રાશિ એટલે જેના અક્ષર ખ અથવા તો જ છે આવા મકર રાશિવાળા જાતકોએ માતાના સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. જીવન સાથી સાથેના સંબંધો આજે ઉષ્માપૂર્ણ રહે તેવી પણ શક્યતાઓ દેખાય છે. પરિવારમાં સારા પ્રસંગોમાં, ખાસ કરીને માંગલિક પ્રસંગોમાં આજે પ્રવાસ પર્યટનના યોગો પણ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને કદાચ આજના દિવસ માટે ખર્ચનો થોડો વધારો થશે. કોઈ પણ સારા સમાચાર આજના દિવસ માટે મળે એવા પણ એક સુંદર યોગો તમારી રાશિ પ્રમાણે આજે દેખાશે. કુંભ રાશિ ગ અને શ જેના અક્ષર છે આવા કુંભ રાશિવાળા જાતકો માટે હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજ સાચવીને કરજો, સફળતા ચોક્કસ મળશે. ભાઈ ભાંડુઓ દ્વારા પણ ઉત્તમ લાભ થશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ કદાચ થોડીક સમસ્યાઓનો સામનો કરવો પડે. મહેનત જે કરશો એનું ચોક્કસ થોડુંક સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. એકંદરે આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. મીન રાશિ દ, ચ, જ અથવા તો થ જેના અક્ષર છે આવા મીન રાશિવાળા જાતકો માટે ધનનું સુખ આજના દિવસ માટે મિત્રો સારું મળશે. પરિવારમાં થોડોક તણાવ, માનસિક અશાંતિનો અનુભવ આજના દિવસ માટે થાય તેવી પણ શક્યતાઓ છે. નાના મોટા રોકાણ કરજો, ચોક્કસ સારો લાભ થાય. જમીનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરજો, ચોક્કસ સારો ફાયદો થશે. દરેક દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે હવે પછીના દર ગુરુવારે તમારા પત્રોના જવાબ આપવા માટે અમે પ્રયત્ન કરીશું. આ ગઈકાલે વાત કરેલી છતાં આજે દરેક દર્શકો ફોન તો ચાલુ જ છે. મિત્રો કદાચ ગુરુવારે આપના ફોન નહીં લઈ શકીએ તો ક્ષમા કરજો, કારણ કે આપના પત્રોને પણ જવાબ આપવા માટે અમે બંધાયેલા છીએ. જય ગણેશ. આચાર્યજી, સમયનો અભાવ છે, જેથી કરીને આપણે આ કાર્યક્રમને અહીં અટકાવવો પડે એવું છે, પરંતુ આપે જે દર્શક મિત્રોને આજે ખાસ કરીને પત્ર મિત્રોને જે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આશા છે કે આચાર્યજી દ્વારા આપના લખાયેલા પત્રોનું જે નિરાકરણ, જે માર્ગદર્શન આપને આપવામાં આવ્યું એ આપણને ચોક્કસ લાભદાયી નીવડ્યું હશે, અને આશા રાખીએ છીએ કે આપનો આજનો દિવસ શુભકારી અને મંગલકારી થાય. જો આપ અમને પત્રો લખવા માંગતા હો તો ચોક્કસથી સરનામું નોંધી લેશો. સરનામું છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052.
તો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે સવારમાં 7:30 કલાકે ફરીથી હાજર થઈ જઈશું. ત્યાં સુધી રજા આપશો. જય ગણેશ. નમસ્કાર મિત્રો.